નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે મહાકાળી માતાજીના સાનિધ્યમાં સાંજે 6:38 વર્ષોની પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે હોળીના પવિત્ર તહેવારના રોજ પાવાગઢ જગતજનની મહાકાળી માતાજીના સાનિધ્યમાં હોળીનું વિધિ વિધાન મંત્રોચ્ચાર કરીને હોળી પ્રગટાવવામાં આવી। વર્ષોથી પરંપરા મુજબ પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ આજુબાજુના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આજે પણ તેનો અમલ કરવામાં આવે છે, જેમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી, મંદિર સ્ટાફ, મંદિરના સિક્યુરિટી, મંદિરના પૂજારી, સ્થાનિક રહીશો અને પાવાગઢ દર્શને આવેલા માઈ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોળીમાં ઘી, શ્રીફળ, ગાયનું છાણ, ધાણી, ખજૂર, ચણા, સિંગ, પતાસા જેવી વિવિધ વસ્તુઓ હોમવામાં આવી હતી।